તો ઈશુદાન ગઢવીના પ્રહાર બાદ કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે। કોંગ્રેસે હવે પલટવાર કર્યો છે આમ આદમી પાર્ટી પર ઈશુદાન ગઢવી પર। ઈશુદાન ગઢવીના આરોપ હતા કે કમલમના આધારે કોંગ્રેસ તમામ નિર્ણય લેતી હોય છે, ત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ બનીને કામ કરે છે, આ બંને એક જ છે। ભાજપને મદદ કરવાના નીતિગત ઉદ્દેશ્યથી આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો તેવું મનીષ દોશીએ કહ્યું। કોંગ્રેસના મતનું વિભાજન કરી ભાજપને મદદ કરવામાં આવતી હોય છે તેવો આરોપ પણ કોંગ્રેસે લગાવ્યો। આપ સુપેરે પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે। આમ આદમી પાર્ટી જે ભાજપાની બી ટીમ તરીકે દરેક રાજ્યમાં અને દરેક જગ્યાએ સાબિત થઈ છે। દિલ્હીમાં લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ કામ કરવું, કોંગ્રેસના મતનું વિભાજન કરાવવું અને ભાજપાને મદદ કરવાની નીતિગત નિર્ણય કરીને ઊભી થયેલી આમ આદમી પાર્ટી જે રીતે કામગીરી કરી રહી છે એનાથી દેશની જનતાને પણ નુકસાન થાય છે। સરકાર જેમને અન્યાય કરે છે એવા નાના નાના વર્ગને નુકસાન કરવાનું પાપ પણ આપ કરી રહી છે। દિલ્હીની અંદર જમીનનો સ્કેમ અને સ્કેમ પછીની સ્કીમ એટલે કે ગુજરાતમાં ભાજપાને કઈ રીતે વધુ મદદ થઈ શકાય તે પ્રકારે એક પછી એક નિર્ણયો કરવા અને એ કોંગ્રેસ ઉપર આરોપ કરે છે।